ધોરણ 4 વિષય ગણિતના ઓનલાઈન ક્લાસીસમાં બાળ મિત્રો આપનું હાર્દિક સ્વાગત કરું છું। દ્વિતીય સત્રનું પ્રથમ પ્રકરણ તમે સમજી ગયા છો। એના પછી બીજું પ્રકરણ એટલે કે નવમું પ્રકરણ આપણે આજે સમજશું, અડધું અને પા। તમે અવારનવાર અડધું અને પા શબ્દો સાંભળતા હશો, એટલે કે અડધું શું અને પા શું તે આપણે આ પ્રકરણમાં સમજશું। તેનાથી પહેલા પ્રકરણ સમજવાની પહેલા એક આપણે સરસ મજાની એક વાર્તા કરશું। જો વાર્તા કરીશ તો તમને મજા આવશે। બે બિલાડીઓ હતી અને બે ખૂબ જ સરસ મિત્ર હતી। જ્યાં જાય ત્યાં ભેગી ને ભેગી, જ્યાં જાય ત્યાં ભેગી ને ભેગી। એક બિલાડીનું નામ હતું પિન્ટુ અને બીજીનું નામ હતું મોટું। એક દિવસ બંને રાતના લકાઈ અને માલિનીના રસોડામાં જાય છે અને ત્યાંથી એક રોટલી ઉપાડી આવે છે। પછી બંનેને ભૂખ તો ખૂબ જોરથી લાગી હોય છે। તો પિન્ટુ કહે છે મારી છે અને મોટું કહે છે મારી છે। બંને આપસમાં વળગીઓ છે। અવાજ સાંભળી અને એક વાંદરો આવે છે। આ વાંદરાનું નામ ખબર છે શું છે? ટીટુ। ટીટુ વાંદરાને એ બંને મોટું અને મોટુંનો ઝઘડવાનો અવાજ સંભળાય છે, તો તે ત્યાં પહોંચી આવે છે। પણ ટીટુ વાંદરો કેવો છે? તો કે ખૂબ જ ચાલાક, ચપળ અને હોશિયાર છે। તો બંને ઝઘડતી હોય તો ત્યાં એમ કહે છે તમે શા માટે ઝઘડો છો? તો કે બંને બિલાડીઓ કહે છે કે રોટલી એક છે, ખાવાવાળી અમે બંને જણીઓ છીએ અને અમને બંનેને ખૂબ જ ભૂખ લાગી છે, તો હવે આ રોટલી અમારે કેવી રીતે ખાવી? તો ટીટુ કહે છે કાઈ વાંધો નહીં, હું તમને આ રોટલીના બે સરખા ભાગ કરી આપું છું। બે સરખા ભાગ એટલે તો કે અડધી અડધી રોટલી કરી આપું છું। પછી શું કર્યું ટીટુએ? તો કે વચ્ચેથી રોટલીને તોડી નાખી અને કીધું કે એક આ તારી ને એક આ તારી। તો એમાંથી મોટું શું કરે છે કે અરે આનો તો ડાબો ભાગ જમણા ભાગ કરતા મોટો છે, એને કઈ સ્કેલથી કાપી નથી રોટલી, એને તો આશરે રોટલી તોડી નાખી। તો એક બિલાડી કહે છે કે આનો તો જમણો ભાગ મોટો છે અને ડાબો ભાગ નાનો છે, તો ડાબો ભાગ બેમાંથી કે હું એક પણ લઈશ નહીં, બધા કે હું જમણો, બંને કે હું જમણો લઈશ। તો ટીટુ કે કાઈ વાંધો નહીં કે હું જમણો ભાગ થોડો કાપી દઉં છું। તેણે શું કર્યું? જમણો ભાગ થોડો રોટલીનો કાપ્યો, એટલે જમણો ભાગ શું થઈ ગયો? તો કે ડાબા ભાગથી નાનો થઈ ગયો। વળી પાછી બંને કહેવા માંડી કે અરે હવે તો જમણો ભાગ મોટો હતો ને, હવે તો ડાબો ભાગ મોટો થઈ ગયો છે, જમણો ભાગમાંથી તમે થોડી રોટલી ખાઈ લીધી, કાઈ વાંધો નહીં કે પાછો એને ડાબા ભાગમાંથી રોટલી કાપી અને ખાઈ ગયો। પછી બંને બિલાડીઓ પાછી કહેવા માંડી અરે હવે તો ડાબો ભાગ નાનો થઈ ગયો જમણા ભાગ કરતા, હવે જમણો ભાગ મોટો થઈ ગયો છે। વળી એને કાપી અને વળી પોતે ખાઈ ગયો, તો હવે શું થઈ ગયું? તો કે હવે ડાબો ભાગ મોટો થઈ ગયો જમણા ભાગ કરતા, વળી એમાંથી કાપી અને ખાધી। ધીમે ધીમે આમ કરતે કરતે શું થઈ ગયું? તો કે રોટલીનો એક નાનો ટુકડો જ એના હાથમાં રહ્યો। પછી છેલ્લે ટીટુ શું કર્યું ખબર છે? એને કહ્યું કે મેં આટલી મહેનત કરી તો મારું કાંઈક મહેનતાણું તો બનવું જોઈએ, તો છેલ્લે રોટલીનો ટુકડો તો પોતે જ ખાઈ અને ઝાડ ઉપર ચડી ગયો અને બંને બિલાડીઓ એને જોતી જ રહી ગઈ। એટલે આ અત્યારે જે આપણે વાર્તા સમજી એમાં શું હતું? તો કે અડધો ભાગ જે ટીટુને કરવાનો હતો ને એ એને સરખો કર્યો ન હતો અને પોતે જાણી જોઈને એક ભાગ મોટો ને એક ભાગ નાનો કરતો હતો અને પોતે રોટલી ખાધા કરતો હતો। બંને બિલાડીઓને છેલ્લે વધ્યું કાંઈ નહીં। હવે આપણે સમજીએ અડધું એટલે શું, બરાબર? જો બંને બિલાડીઓ તેમને રોટલીના એક સરખા ભાગ વહેંચવાનું કહેશે તો તમે કેવી રીતે ભાગ કરશો? જો તમે ટીટુની જેમ છેતરપિંડી ન કરો તો બંને બિલાડી પાસે આ રીતે ભાગ હશે। હવે તમારી પાસે એક રોટલી હોય અને તમારે ટીટુ વાંદરાની જેમ હોશિયારી કરવાની નથી, પણ વ્યવસ્થિત જો બંને ભાગ કરી દેવાના હોય તો તમે પાના નંબર જોઈ શકો છો ને, આ કયા છે? તો કે પાના નંબર 95 પર રોટલીના બે સરખા ભાગ દેખાય છે તમને? તો કે આવા સરખા રોટલીના ભાગ કરી અને મોટું અને મીઠુંને હું આપીશ, કારણ કે એક નાનો કે એક મોટો ભાગ કરાય નહીં જો આપણે બે સરખા ભાગ કરવા હોય તો। અડધાનું અડધું, બરાબર? અડધાનું અડધું એટલે શું થશે? પા, બરાબર? એક આખી વસ્તુ છે એના હું બે ભાગ કરી નાખીશ તો એ બંને ભાગને શું કહેવાશે? અડધો ભાગ। હવે જે અડધો ભાગ છે એના પણ હું બે સરખા ભાગ કરીશ તો શું થઈ જશે? પા થશે। શું થશે? પા। જો બીજી બે બિલાડીઓ ખાવા માટે આવશે તો તમે એક રોટલીના ચાર ભાગ કેવી રીતે કરશો? હવે તમને આ બંને રોટલીના ટુકડા દેખાય છે, આ બંને ભાગ સરખા છે ને, એ કેટલી બિલાડીઓ માટે છે? તો કે બે બિલાડીઓ માટે છે। હવે જો ચાર બિલાડીઓ આવી જશે તો શું કરશું? તો કે આ રોટલીના જે અડધો ભાગ છે ને આ વાળો એના પર શું કરશું? વચ્ચેથી બે ભાગ કાઢશું, આના પણ બે ભાગ થઈ જશે અને આના પણ બે ભાગ થઈ જશે, એટલે ચારે બિલાડીઓને ચોથો ભાગ મળી જશે। એટલે કે અડધાનું અડધું છે, અડધી રોટલીઓ છે એમાંથી પણ શું કરશું? અડધી કરી નાખશું, એટલે એક રોટલીના એક સરખા ચાર ભાગ થઈ જશે, એટલે એક બિલાડીને ચોથો ભાગ મળશે।
વચ્ચેથી કાપીએ તો અડધો અડધો થઈ ગયો. હવે ઘણા બધા હોય તો એનો અડધો ભાગ કેવી રીતે થશે? રાનીને ચોકલેટ મળી, તેણે એક સરખા ભાગ કરી તેનો અડધો ભાગ તેની દોસ્ત રીનાને આપ્યો. હવે રાની નામની છોકરી છે એને એક સરસ મજાની ડેરી મિલ્ક મળી છે, પણ એને પોતાની મિત્રને અડધો ભાગ આપવો છે. હવે એક રોટલીને તો આપણે બે કટકા કરશું સરખા, તો અડધો અડધો ભાગ તમે સમજી ગયા. હવે ઘણી બધી વસ્તુ હોય એનો અડધો ભાગ કરવો હોય તો શું કરાય? તો પહેલા આપણે ચોકલેટના ટુકડા ગણી લઈશું. ચોકલેટના કેટલા ટુકડા છે? 1 2 3 4 5 6 છે. કેટલા ભાગ છે? 6 ભાગ છે. તો રીનાને મળેલ ભાગફળ ગોળ કરો. કુલ ભાગ 6 છે, એમાંથી અડધા રીનાને આપી દેશે તો કેટલા ભાગ આપશે? 3 ભાગ એને આપશે. એટલે આવી રીતે ઉપરના અથવા તો નીચેના બંનેમાંથી ગમે તે 3 ભાગ એને આપી શકશે. તો દાખલા તરીકે ઈ આ 3 ભાગ પણ આપશે, બરાબર? અથવા તો ઉપરના 3 પણ આપી શકાય, અથવા તો આવી રીતે 3 ભાગ પણ તે આપી શકે છે, બરાબર? આવી રીતે 3 ભાગ પણ આપે, પણ આપણે ગોળ કરવાનું છે એટલે આપણે અત્યારે આ 3 ભાગ લઈએ, અથવા તો ઉપરના 3 ભાગ પણ આપી શકે છે. એવી રીતે જો 6 ભાગ હોય તો અડધા કેટલા થાય? તો કે 3 ભાગ. એવી રીતે જો 10 ચોકલેટના ટુકડા હોય તો અડધા કેટલા થાય? 5 ભાગ થાય, બરાબર? 20 ચોકલેટના ટુકડા હોય તો અડધા કેટલા થાય? 10 થાય. તમારી પાસે 30 બોલ પેન છે, એમાંથી અડધી તમારા નાના ભાઈને આપશો તમે, અડધી તો કેટલી આપશો? હા, 15 આપશો. તમારી પાસે 40 ચોકલેટો છે, એમાંથી અડધી ચોકલેટ તમને તમારા વર્ગના મિત્રોને વેચવાની છે, તો તમે કેટલી વેચશો? તો 40 ના અડધા 20, બરાબર? એવી રીતે તમે અડધું સમજી ગયા ને? કોઈ પણ વસ્તુના એક સરખા બે ભાગ પાડી નાખવા તેને અડધું કહેવાય છે, અથવા તો તમે 2 થી પણ તેનો ભાગાકાર કરી શકો છો, તો આપણને અડધી સંખ્યા મળી જશે. ચોકલેટના કેટલા ટુકડાઓ છે? આપણે પાના નંબર 96 ઉપર જોશું. ચોકલેટના કુલ ટુકડા કેટલા છે? 6 ટુકડા છે. રાની પાસે કેટલા ટુકડા બાકી રહ્યા? એને અડધા ટુકડા એને પોતાની મિત્રને આપે, એટલે કે 3 ટુકડા આપે ને કુલ 6 છે, તો 6 માંથી 3 જશે તો કેટલા વધશે? 3 ટુકડા વધશે. હા, અડધી ચોકલેટ પણ તેટલી જ સ્વાદિષ્ટ છે જેટલી આખી ચોકલેટ છે. અડધા કાગળમાંથી બનાવેલ ઘણા બધા આકાર. કાગળનો એક ટુકડો લો. કાગળમાંથી બે એક સરખા ત્રિકોણ કાપો. તમારે એક ઘરે એક કાગળનો ટુકડો લેવાનો છે, તેમાંથી ત્રિકોણ કાપવાનું છે, જેથી દરેક ત્રિકોણનું માપ અડધા કાગળ જેટલું રહે. હવે ટુકડો કેવી રીતે કાપવાનો છે? તો કે આપણે જે કાગળ લઈએ છીએ એ કાગળમાંથી આખો ભાગ છે એમાંથી કેટલો થઈ જવો જોઈએ? અડધો થઈ જવો જોઈએ. બંને ત્રિકોણને જુદા જુદા રંગ પૂરો. આ બંને ત્રિકોણનો ઉપયોગ કરીને જુદા જુદા આકાર દોરો. જેવા જ એક આકાર અહીં દર્શાવેલ છે. એક તમે કાગળ લીધો, બરાબર? ચોરસ કાગળ છે, એને તમે વાળી નાખશો અને વચ્ચેથી કાપી નાખશો તો બે સરસ મજાના ત્રિકોણ બની જશે ને? એ બંને ત્રિકોણમાં અલગ અલગ કલર પૂરાય એવી રીતે નીચે તમારે અહીંયા ભાત દોરવાની છે. પાના નંબર 96 ઉપર તમારે અહીંયા જે ભાત દોરેલી છે ને ત્રિકોણની, એવી તમારે ભાત આગળ દોરી અને તેમાં રંગ પૂરવાના છે. મેં લંબચોરસના બે એક સરખા ભાગ આ રીતે કર્યા. દરેક ભાગ અડધો કહેવાય. હવે જે તમે લંબચોરસ જોવો છો, તમને દેખાય છે પાના નંબર 96 ઉપર લંબચોરસ દેખાય છે? હા, એમાં એમ કહ્યું છે કે એક લંબચોરસ દોરેલું છે, મેં એના એક સરખા બે ભાગ પાડ્યા છે, તો શું આ ભાગ એક સરખા છે? બરાબર? હવે તમે નીચે જુઓ. આપણે તેને 1/3 લખી શકીએ. એનો અર્થ બે ભાગમાંનો એક ભાગ. બંને ભાગ એક સરખા છે કે નહીં તેને તપાસવા એક ભાગને બીજા ભાગ ઉપર ગોઠવો. હવે જે આકૃતિ દોરેલી છે, બરાબર, એ ભાગને શું કરી નાખ્યો છે? તો કે વાળી નાખ્યો છે. એક ભાગ ઉપર બીજા ભાગને રાખી દીધો છે, તો તમે જોઈ શકો છો ને અહીંયા એક ભાગને બીજા ભાગ ઉપર રાખ્યો. હવે જે કટિંગ કરેલું આજે દોરેલી છે ને લાઈન, એમાંથી શું કર્યું છે? તો કે કાતરથી કાપી એક ભાગ ઉપર એને બીજો ભાગ, એટલે કે પીળા ભાગ ઉપર આ ભાગ રાખ્યો. તો શું દેખાય છે? તો કે પીળો ભાગ મોટો દેખાય છે. એટલે આ લંબચોરસના બે ભાગ સરખા છે નથી, બરાબર ને? કારણ કે એક ભાગ ઉપર જો બીજો ભાગ રાખીએ તો બંને ભાગ કેવા થવા જોઈએ? સરખા જ થવા જોઈએ. કોઈની કિનારી વધારે દેખાવી જોઈએ નહીં. જો કિનારી વધારે દેખાય છે ને તો એ ભાગ મોટો છે. ઉપર જે લંબચોરસ કાપ્યું છે એના એક સરખા બે ભાગ છે નથી, ના. હવે આપણે આગળ જોશું. આ લંબચોરસને તમે જુદી જુદી કેટલી રીતે અડધા ભાગમાં કાપી શકો. અલગ અલગ 5 રીત દોરો. હવે તમને નીચે લંબચોરસના ટુકડા આપેલા છે, એમાંથી આપણે અલગ અલગ 5 રીતે એને ભાગ એના એક સરખા ભાગ કરવાના છે, બરાબર?
એટલે કે એવી રીતે કે જો આપણે એને કાપી અને એક બીજા ઉપર રાખીએ તો બંને ભાગ કેવા થવા જોઈએ? સરખા થવા જોઈએ. આ લંબચોરસને તમે જુદી જુદી કેટલી રીતે અડધા ભાગમાં કાપી શકો? અલગ અલગ 5 રીત દોરો. અડધો ભાગ એટલે કે કોઈ પણ એક લંબચોરસના બે સરખા ભાગ પાડવાના. એટલે અડધો ભાગ છે ને આ એક લંબચોરસ છે જે તમારી ચોપડીમાં આપેલું છે. હવે તમારે શું કરવાનું? ફૂટીથી એને માપવાનું. ફૂટીથી માપવાનું, બરાબર? ફૂટીથી માપ્યા એટલે 4 થયા. પછી 2 કને આખો કરવાનો અને પછી શું કરવાનું? તો કે 2 થી લીટી પાડી દેવાની. એટલે એક લંબચોરસના અડધા અડધા 2 ભાગ થઈ ગયા ને. એવી જ રીતે પછી ઊભાને માપવાનું. ઊભાને માપશું, બરાબર? એટલે કેટલા થયા આપણા? તો કે 2 અને 2 સેમી અને ઉપર 2 આંકા છે. એટલે 1 સેમી ને 1 ઉપર લઈ અને પાછો તમારે લીટો કરી નાખવાનો. એટલે આ લંબચોરસના પણ 2 સરખા ભાગ થઈ ગયા અડધા અડધા. પછી આપણે વચ્ચેથી અહીંયા ત્રાસો લીટો પાડશું. એટલે આ પણ કેવા ભાગ થઈ ગયા? એક સરખા 2 ભાગ થઈ ગયા. હવે આ સાઈડથી લીટી કરશું એટલે એક સરખા 2 ભાગ થઈ ગયા. અને આવી રીતે ડિઝાઇનથી મેં 2 સરખા ભાગ પાડ્યા છે. હવે આપણે જોશું કે 2 સરખા ભાગ પાડ્યા છે એ સરખા છે કે નહીં. તો મેં આ લંબચોરસ લીધું છે, એને માપ્યું. આ કેવી રીતે મેં લંબચોરસ માપ્યું? તો એવી ને એવી રીતે આને માપી અને એક સરખા 2 ભાગ કરી નાખ્યા. હવે હું 2 ભાગને શું કરીશ? તો કે જ્યાં મેં લીટી પાડી હતી ત્યાંથી હું કાપીશ. કાપી અને એક ભાગ ઉપર બીજો ભાગ આવી રીતે રાખી દઈશ. તો ક્યાંય તમને કિનારી વધારાની દેખાય છે? નથી દેખાતી. તો આ લંબચોરસના કેવા ભાગ છે? 2. તો કે લંબચોરસના 2 સરખા ભાગ છે જે મેં આવી રીતે કાપ્યા. હવે આવી રીતે હું જોઈશ. આ લંબચોરસ હતું એને મેં વચ્ચેથી લીટી આવી રીતે પાડી. હવે હું એને શું કરીશ? તો કે સ્કેલથી કાપી લઈશ. એકદમ 2 સરખા ભાગ થાય એવી રીતે આપણે કાપવાનું છે. પછી એક ભાગ ઉપર હું બીજો ભાગ આવી રીતે રાખી દઈશ. મને નીચેનો ભાગ દેખાય છે? નથી દેખાતો. એટલે આ લંબચોરસના કેવા ભાગ થઈ ગયા? એક સરખા 2 ભાગ થઈ ગયા. હવે હું લઈશ આ લંબચોરસને, એના પણ હું એક સરખા 2 ભાગ કરી નાખીશ. પછી એક ઉપર આવી રીતે બીજો ભાગ મૂકી દઈશ. તો મને નીચેનો ભાગ દેખાતો નથી. કેવા છે? તો કે 2 ભાગ એકદમ સરખા જ છે. દેખાય છે ને? એવી જ રીતે તમારે આ બંને પણ તમારી જાતે કરવાના છે. હવે તે કેટલા સમાન છે કે નહીં તે તમે ચકાસો. આવી રીતે તમારે પણ ભાગ કરવાના છે, કાગળથી કાપવાના છે અને તમારે જોવાનું છે કે બધા એક સરખા ભાગ થયા છે કે નહીં. મેં આ રીતે 4 ભાગ કર્યા અને દરેક ભાગ એ ચોથો ભાગ છે. હવે જે આવી રીતે લંબચોરસ કાપેલું હતું ને અહીંયા 2 ભાગમાં, એને શું કર્યું? તો કે અહીંયાથી એક કાપ્યું અને એક અહીંયાથી કાપ્યું. એટલે કેટલા ભાગ થઈ ગયા? તો કે 4 ભાગ. જો આ 2 ભાગ થયા એમાંથી જે એક ભાગ હતો ને અડધો, એના 2 ભાગ કરી નાખ્યા. એટલે કેટલા થઈ ગયા? તો કે એક લંબચોરસના એક સરખા 4 ભાગ થઈ ગયા. દરેક ભાગ એ ચોથો ભાગ છે. આ દરેક ભાગ કેટલો ભાગ છે? તો કે આખા લંબચોરસનો ચોથો ભાગ છે. જ્યારે આ લંબચોરસનો કેટલો ભાગ હતો? અડધો ભાગ હતો, જેને હું 1/4 લખી શકું. એનો અર્થ 4 ભાગમાંનો 1 ભાગ. આ લંબચોરસના તમે જુદી જુદી કેટલી રીતે 4 એક સરખા ભાગ કરી શકો? જુદી જુદી 5 રીતે દર્શાવો. હવે જેવી રીતે મેં 2 ભાગ કર્યા હતા ને લંબચોરસના, એવી જ રીતે મેં એક સરખા ફૂટપટ્ટીથી માપી અને 4 ભાગ કરી નાખ્યા છે. તમારે પણ ફૂટપટ્ટીથી આવી રીતે કરી અને કાતરથી કાપીને એકબીજા ઉપર 4 ભાગ રાખવાના. જો 4 ભાગ એક સરખા આવી જાય, પાછળથી કિનારીઓ દેખાય નહીં, તો એનો અર્થ શું થશે? એ લંબચોરસના એક સરખા 5 ટુકડા કરેલા, 4 ટુકડા કરેલા છે. આવી રીતે આ પ્રવૃત્તિ થોડીક મેં કરાવીને થોડીક તમારી જાતે તમારે ઘરે કરવાની છે. કેકના ભાગ પાડવા. જ્યારે ઘરમાં કોઈનો જન્મદિવસ હોય છે ત્યારે આપણા ઘરમાં કેક આવતો હોય છે ને, એવી જ રીતે રજનીના પપ્પા કેક લાવ્યા છે. તેણે કેકના 4 એક સરખા ભાગ કર્યા. તેના પોતાના માટે, તેના ભાઈ રાજુ માટે અને તેના પપ્પા અને મમ્મી માટે. રજનીના પપ્પા છે કેક લાવ્યા હતા. એટલે રજની શું કર્યું? ઘરમાં 4 વ્યક્તિઓ કોણ છે? તો કે મમ્મી, પપ્પા, રજની અને તેનો ભાઈ. એટલે રજની શું કર્યું? તો કે કેકના એક સરખા 4 ભાગ કરી નાખ્યા. તેના પપ્પા અને મમ્મી માટે અને ભાઈ માટે અને પોતાના માટે. દરેક ભાગમાં જુદા જુદા રંગ ભરો. હવે જે ટપકું કરીને સામે આપેલું છે એની સામે તમને કેક આપેલા છે. એ કેકમાં શું કરવાનું છે? તો કે આપણે એમાં કલર ભરવાના છે. દરેક ભાગમાં જુદા જુદા રંગ ભરો. આપણી પાસે, તમારી પાસે આવું સામે આપેલું છે ને, પહેલું જે કેકના એક સરખા ભાગ કરેલા છે. કોઈ નાનો ભાગ કે કોઈ મોટો ભાગ છે નથી. રજની
છે. તો હવે આમાં આપણે જુદા જુદા કલર ભરશું. કયો? લાલ, લીલો, પીળો અને ગુલાબી. આવી રીતે તમારે જુદા જુદા 4 કલર ભરી નાખવાના છે. દરેકને કેટલા ભાગ મળશે? હવે એક કેક હતો એમાંથી કેટલા ભાગ કરી નાખ્યા છે? એક સરખા 1 2 3 4. કેટલા ભાગ કર્યા છે? એક સરખા 4 ભાગ કર્યા છે. તો દરેકને 1/4 કેક મળશે. 1/4 એટલે આખા કેકનો ચોથો ભાગ. કેટલો મળશે? ચોથો ભાગ મળશે. મમ્મીએ પોતાના ભાગની કેક રજનીને આપી. હવે રજનીને મળેલ કુલ ભાગમાં રંગ પૂરો. હવે જે મમ્મી પાસે કેક હતી એમાંથી એણે શું કર્યું? તો કે રજનીને આપી દીધી. પોતાનો જે કેક હતો એ કોને આપી દીધો? રજનીને આપી દીધો. હવે આ 4 ભાગ છે, બરોબર? એમાંથી આવી રીતે હતું. પપ્પા, મમ્મી, રજની અને રજનીનો ભાઈ. હવે આ ચારે વ્યક્તિઓના જે કેક હતા ને એમાંથી જે રજનીનો ભાગ હતો ને, પણ મમ્મીએ શું કર્યું? તો પોતાનો કેક જમ્યા ને અને એ ભાગ રજનીને આપી દીધો. તો હવે આ ભાગ કોનો થઈ ગયો? રજનીનો થઈ ગયો ને. એટલે બે ભાગ કોના થઈ ગયા? રજનીના થઈ ગયા. એટલે કે જે બેટા આપણી પાસે કેક હતો એમાંથી દરેકને ચોથો ભાગ કેકનો મળતો હતો, પરંતુ મમ્મીએ કેક ખાધો નહીં. કેક કોને આપી દીધો? રજનીને. તો રજનીને કેટલા ભાગ મળ્યા? ચોથો ભાગ ને ચોથો ભાગ. તો કેટલા થઈ ગયા? કે આખા કેકનો અડધો ભાગ રજનીને મળી ગયો ને. હવે આપણે થોડું આ સમજી લઈએ. અડધા ભાગને 1/2 લખાય. શું લખાય? અડધા ભાગને 1/2 અને વંચાય શું એને? તો કે 1/2 વંચાય. હવે જે આખો ભાગ છે એમાંથી અડધો ભાગ કોને મળી ગયો છે? તો કે રજનીને મળી ગયો છે. તો એને જો આપણે અપૂર્ણાંક સ્વરૂપમાં લખવું હોય તો 1/2 લખાય અને એને વંચાય શું? તો કે 1/2 વંચાય. હવે જે ચોથો ભાગ છે, તમે આપણે વાત કરી ને કે એક કેકના એક સરખા રજનીએ 4 ભાગ કર્યા. તો 4 ભાગને અપૂર્ણાંક સ્વરૂપમાં શું લખાય? ઉપર 1 અને નીચે 4. તો એને શું વંચાય? 1/4 અને લખાય 1/4 વંચાય શું? 1/4. પૂર્ણ ભાગ હવે આપણે આગળ સમજશું. હું તમને સમજાવી દઉં. પૂર્ણ ભાગ એટલે શું? પૂર્ણ ભાગ એટલે કે એક સરખી વસ્તુ છે એના જે 4 ભાગ પાડેલા હોય એમાંથી 3 ભાગ એટલે કે અડધું વત્તા પા. અડધાને કેમ લખશું આપણે? 1/2 વત્તા 1/4 બરાબર શું થશે? 3/4 એટલે કે અડધું વત્તા પા. અને અડધાને આપણે આવી રીતે પણ લખી શકીએ છીએ. 2/4 લખી શકાય, બરોબર? 3/6 લખી શકાય. એટલે કે અડધું વત્તા પા એટલે શું થઈ ગયું? પૂર્ણ થઈ ગયું. હવે આ સમજી ગયા? રજનીને 2 ભાગ મળ્યા. તો આખા કેકનો અડધો ભાગ કોને મળી ગયો? રજનીને. એટલે આપણે આ વચ્ચેથી કાઢી નાખશું. તો રજનીને કેટલો ભાગ મળશે? તો કે 1/2 ભાગ. એટલે કે અડધો ભાગ રજનીને મળશે અને જે અડધો ભાગ છે ને એમાંથી 1/4 પપ્પાને અને 1/4 તેના ભાઈને મળશે. બરાબર? આ સમજાઈ ગયું? મમ્મીએ પોતાનો કેક રજનીને આપી. હવે રજનીને કુલ મળેલ કેકના ભાગમાં રંગ પૂરો. એટલે હવે આપણે આ બે ભાગ છે એમાં જ કલર પૂરવાનો છે. એટલે કે રજનીને જે ભાગ મળ્યો છે એમાં તમારે કોઈ પણ એક કલર પૂરી નાખવાનો છે. રજનીને કેટલો ભાગ મળ્યો છે કેકનો? તો અડધો ભાગ મળ્યો છે. તો તે ખાલી જગ્યા અથવા તો 1/2 લખી શકાય. એટલે એને શું લખી શકાય? 2/4. એટલે કે કુલ કેટલા ભાગ હતા કેકના? 4 ભાગ હતા. એમાંથી એને કેટલા ભાગ મળ્યા? 2 ભાગ મળ્યા. તો 2/4 જે પહેલા ગુણાકારની ખાલી જગ્યા છે એમાં આપણે શું લખશું? 2/4 લખશું. જે આવી રીતે છે ને આપણે કુલ ભાગ અહીંયા આવી જશે 2. એટલે કે કુલ ભાગ કેટલા છે? 4. એમાંથી રજનીને કેટલા મળ્યા? 2 ભાગ. એટલે આપણે શું લખશું? 2/4 અથવા તો 1/2. 1/2 એટલે કે જે 2 ભાગ હતા, જો એક સરખા 2 ભાગ કરીએ એમાંથી એક ભાગ કોને મળી ગયો? રજનીને મળ્યો. રજનીની માતાએ તેને કેકનો ભાગ આપ્યો. હવે પહેલા રજનીને અડધા કેકનો 1/2 ભાગ હતો, જે કેકનો 1/4 ભાગ હતો. પહેલે રજની પાસે કેટલો હતો? ચોથો ભાગ હતો. એટલે કે 1/4 ભાગ હતો. પાછા મમ્મીએ એને 1/4 ભાગ આપ્યો. એટલે 1/4 વત્તા 1/4 એટલે કેટલા થઈ ગયા? 2/4 થઈ ગયા. એટલે કે અડધો ભાગ થઈ ગયો. રાજુને મળેલ ભાગમાં રંગ પૂરો. રાજુને કેટલો ભાગ મળ્યો છે? ફક્ત 1/4 ભાગ મળ્યો છે. એટલે આપણે પહેલા શું કર્યું હતું?
હવે જે એક સરખા ભાગ છે એમાંથી ભાઈને જે મળ્યો છે ભાગ એમાં આપણે કલર પૂરવાનો છે. તો આપણે ચારમાંથી ગમે તેમાં આપણે કલર પૂરી શકશું. બરાબર? હવે આપણે આ ત્રીજો કેક લઈએ. પહેલા કેકમાં આપણે શું કર્યું હતું? ચાર જુદા જુદા કલર પૂર્યા હતા. બીજા કેકમાં શું કર્યું હતું કે અડધા ભાગમાં આપણે કલર પૂર્યો જે રજનીને મળ્યો હતો. હવે ત્રીજું શું છે? રાજુને મળેલ ભાગમાં રંગ પૂરો. ગમે તે એક ભાગ રાજુને મળે છે તો આપણે ગમે તે એક ભાગમાં રંગ પૂરશું. એટલે આ કેટલો ભાગ છે? 1/4 ભાગ જે રાજુને મળ્યો હતો. એટલે કે તમારે ત્રીજા કેકમાં એક ભાગમાં રંગ પૂરવાનો છે. કારણ કે રાજુને એક જ ભાગ અત્યાર સુધીમાં કેક મળ્યો હતો. રજની અને રાજુને સાથે મળીને કેટલી કેક મળી? રજનીને કેટલી મળી હતી? અડધો ભાગ. બરોબર? એટલે કે રજનીને મળ્યો તો અડધો ભાગ અને આ કેટલો મળ્યો છે? રાજુને. બરાબર? આપણે આ પણ કાઢી નાખીએ. બરાબર? આપણી પાસે રજનીને કેટલો મળ્યો તો કે 1/4 વત્તા 1/4 આ હતો ને ચોથો ભાગ એટલે કે આટલો ભાગ 1/4 વત્તા 1/4 એટલે કેટલું થઈ જશે? તો કે પોણો ભાગ 3/4 કેટલું થઈ જશે? 3/4 પોણા ભાગને અપૂર્ણાંકમાં શું લખાય? 3/4 એટલે કે કુલ 4 ભાગ હતા એક સરખા 1 2 3 અને 4 એમાંથી અડધું વત્તા પા એટલે શું થઈ જશે? પોણું. અડધું વત્તા પા એટલે પોણું એટલે કે 3/4 ભાગ મળશે. બંનેને સાથે મળીને કુલ 4 ભાગમાંથી 3 ભાગ મળ્યા છે. 3 ભાગ મળ્યા જેને આપણે 3/4 તરીકે લખીએ છીએ. તો હવે તમારે જે ચોથો ભાગ છે એમાં આ પોણા ભાગમાં તમારે રંગ પૂરવાનો છે. હવે તમારે તમારા કેક જે ચોથો કેક આપેલો છે એમાં એક આખે આખા આ ભાગમાં તમારે એક કલર પૂરવાનો છે. હવે આપણે આગળ સમજીએ. લોહી કુંદન. એક કુંદન નામનો એક પુરુષ છે પણ કેવો છે? તો કે ખૂબ જ લોભી છે. એની આપણે આગળ વાર્તા સમજીશું. કુંદન એક લોભી માણસ છે. જ્યારે પણ બજારમાં જાય છે ત્યારે તેને વધુમાં વધુ વસ્તુઓ જોઈએ છે પરંતુ તે ઓછામાં ઓછો ખર્ચો કરે છે. લોભિયાની એક ટેવ હોય છે કે પૈસા ઓછા ખર્ચે પણ સામે વસ્તુ એને વધારે જોઈએ છે. એક દિવસ તેને કોળાનો હલવો એટલે કે એક મીઠાઈનું નામ છે. બરોબર? કોળાનો હલવો એક મીઠાઈ છે. તેણે ખૂબ મોટું એક કોળું ₹10 માં ખરીદવાનો પ્રયત્ન કર્યો. એને ખર્ચવા ₹10 છે પણ સામે એને કોળું કેવું ખપે છે? તો કે એકદમ મોટું કોળું જોઈએ છે. પહેલા તેણે પ્રથમ દુકાનદારને કોળાનો ભાવ પૂછ્યો. તેને કોળાની મીઠાઈ બનાવી હતી એટલે તે એક પ્રથમ જ તે દુકાન આવી કોળાવાળા એને જઈને તેણે પૂછ્યું. પહેલો કોળું વેચનાર આ કોળાના 1/4 ભાગની કિંમત ₹10. બરાબર? એટલે પહેલા જ્યારે કોળાવાળાને પૂછ્યું તો એને કહ્યું 1/4 ભાગ એટલે 1/4 ભાગ એટલે કેટલું થાય? અડધાનું અડધું. એને શું કહેવાય? પા. એટલે કે આખું કોળું છે એનો ચોથો ભાગ. બરાબર? એને કહેવાય પા. એટલે પાનો ભાગ શું? પાની 1/4 એટલે કે પાની કિંમત 10 છે. તો આખા કોળાની કિંમત કેટલી થશે? તો એક ભાગની કિંમત એટલે કે ચોથા ભાગની કિંમત ₹10 હોય. બરાબર? 1/4 ભાગ એટલે કે પા ભાગ. પા કોળાની કિંમત કેટલી છે? ₹10. ₹10 એટલે કે ચોથા ભાગની કિંમત 10 છે. તો આ ચારે ચાર ભાગ સરખા છે ને એટલે આ ભાગની કિંમત પણ કેટલી થશે? ₹10 ₹10 અને ₹10. તો આખા કોળાની કિંમત કેટલી થશે? ₹40 થશે. જો પા કોળાની કિંમત ₹10 હોય તો આખા કોળાની કિંમત કેટલી થશે? ₹40 થશે. ઓહો, કુંદન કહે છે ઓહો ₹10 માં મારે અડધું 1/4 કોળું આપવું જોઈએ. એને શું કીધું કે તમે જે મને આ ચોથા ભાગના ₹10 લ્યો છો એના બદલે તમારે અડધા એટલે કે આ અડધા ભાગના તમારે ₹10 લેવા જોઈએ. એટલે એને કેટલું કોળું વધારે જોઈએ છે? તો 1/4 એટલે કે એને પા કોળું હજી વધારે જોઈએ છે. દુકાનદારે શું કીધું કે એક પા કોળાની કિંમત એટલે 1/4 ભાગની કિંમત ₹10 છે પરંતુ કુંદનને તો અડધું એટલે કે 1/4 ભાગની કિંમત એને કેટલી દેવી છે? ₹10 દેવી છે. પહેલો કોળું વેચનાર તો તમે બીજા દુકાનદાર પાસે જાઓ. તે તમને આ કોળાનો 1/4 ભાગ ₹10 માં આપશે. હું માત્ર સારી ગુણવત્તાવાળા જ કોળા રાખું છું. જે કોળો વેચનાર હતો એની પાસે કેવું હતું કોળું? તો કે ખૂબ જ સરસ કોળું હતું, તાજું કોળું હતું. એને કીધું
માન્યું, બરાબર? એટલે કે જે વજનમાં કોળું હોય ને, નાનું મોટું થોડું હોય, એટલે શું કર્યું કુંદને? તો કે એ જે પહેલા દુકાનમાં જેટલું મોટું કોળું જોયું હતું ને, એટલું ને એટલું બીજા દુકાનદારમાં કોળું શોધવા લાગ્યો. તે જ માપનું કોળું શોધવા લાગ્યો. કુંદન, આ કોળામાંથી મને રૂપિયા 10 માં કેટલું કોળું મળશે? એટલા જ માપનું એક કોળું શોધ્યું. પછી એને શું કહ્યું કે 10 રૂપિયામાં મને અહીંયા કેટલું કોળું મળશે? તો બીજા કોળા વેચનારે કહ્યું કે અડધું કોળું તમને મળશે. પેલો દુકાનદાર 10 રૂપિયામાં કેટલું કોળું આપતો હતો? 1/4 એટલે પા કોળું આપતો હતો. પછી આગળ ચાલ્યો તો તેને શું મળી ગયું? તો કે અડધું કોળું રૂપિયા 10 માં મળી ગયું, જે તેને પેલી દુકાનમાં જોતું હતું. આ સંપૂર્ણ કોળાનો ભાવ કેટલો હશે? હવે બીજા દુકાનદારે શું કહ્યું કે હું અડધા કોળાના કેટલા રૂપિયા લઉં છું? 10 રૂપિયા. તો આ બીજા સામે અડધા કોળાની કિંમત કેટલી હશે? તો કે 10 રૂપિયા, બરાબર? અડધું વત્તા અડધું એટલે એક આખું બની જાય છે. તો અડધા કોળાની કિંમત 10 હોય તો સામે અડધા કોળાની કિંમત પણ 10 હોય ને, તો આ કોળું કેટલા રૂપિયામાં પડે? તો કે 20 રૂપિયામાં પડે. જ્યારે પહેલી દુકાને શું હતું? 40 રૂપિયામાં પડતું હતું. શા માટે? તો કે પા કોળાનો ભાગ 10 રૂપિયા હતો. જ્યારે બીજા દુકાનદાર પાસે શું છે? તો કે બીજા દુકાનદાર પાસે અડધા કોળાની કિંમત 10 રૂપિયા છે. એટલે આખા કોળાની કિંમત કેટલી થઈ? 20 રૂપિયા થઈ. પરંતુ કુંદન કેવો હતો? હજુ લોભી હતો, બરાબર? ઓહો, કેમ તું મને 3/4 ન આપે? 3/4 એટલે કેટલું થશે? પોણું. 3/4 એટલે પોણું, એટલે કે અડધું વત્તા પા એટલે કેટલું થશે? પોણું, બરાબર? પહેલા દુકાનદાર પાસે તેને પા કોળું 10 રૂપિયામાં મળતું હતું, ત્યારે તેને અડધું કોળું 10 રૂપિયામાં જતું હતું. બીજા દુકાનદાર પાસે જાય છે ત્યારે એને અડધું કોળું 10 રૂપિયામાં મળે છે, પણ ના, ત્યારે એને શું થાય છે કે મને પોણું કોળું 10 રૂપિયામાં દેતો થાય. હંમેશા જે દુકાને જાય છે તેને ત્યાં પા કોળું વધારે લેવાની ઈચ્છા હોય છે. બીજું કોળું વેચનાર, ભાગ અહીંથી જા, પેલા માણસ પાસેથી તું કોળું લઈ લે. તે આવા હલકી ગુણવત્તાના શાકભાજી વેચે છે. એ કદાચ આ માપનું કોળું તને 10 રૂપિયામાં આપી દેશે. પછી બીજો દુકાનદાર હોય છે તે ગુસ્સે થાય છે, કે છે ના, અહીંયાથી તું ભાગી જા. તને હું અડધું પોણું કોળું કાંઈ 10 રૂપિયામાં આપું, તું અહીંયાથી જા. સામે તને દુકાનદાર તને આટલું કોળું તને 10 રૂપિયામાં આપી દેશે. લાલચુ કુંદન હજી ત્રીજા કોળા વેચનાર પાસે ગયો. તેણે તેના જ કદનું કોળું જોઈ મને પૂછ્યું, તું આ કોળું મને રૂપિયા 10 માં આપીશ? તેને એક આખું મોટું કોળું ઉપાડ્યું. કેટલું? તો કે પહેલી અને બીજી દુકાનમાં જેટલા માપનું કોળું જોયું હતું ને, એટલા જ માપનું કોળું ઉપાડ્યું અને શું કીધું કે તું આખું કોળું મને રૂપિયા 10 માં આપીશ? તો ત્રીજા કોળું વેચનારે કહ્યું, તું પેલા છાપરા પર શા માટે નથી ચડી જતો? તેને ત્યાં વેલા પરથી ઘણા બધા કોળા તને તદ્દન મફતમાં મળી જશે. ત્રીજો દુકાનદાર એટલે કેટલું આપતો હશે? તો કે 10 રૂપિયામાં કોળું આપતો હતો, પણ એને પાછું શું થયું કે હજી પા કોળું લેવાની વધારે ઈચ્છા થઈ. એટલે કેટલી થઈ? તો કે આખું કોળું તું મને 10 માં આપીશ? તો દુકાનદાર છે કે પેલા છાપરા ઉપર તું ચડી જા, ત્યાં વેલો છે કોળાનો, ત્યાં તને એકદમ મફતમાં મળી જશે. કુંદન ખૂબ ખુશ થઈ ગયો અને તે ઘરના છાપરા પર ચડવા લાગ્યો અને ધડામ દઈને નીચે પડી ગયો. શા માટે? તો કે હંમેશા જે દુકાને તે જતો હતો ત્યાં તેને હંમેશા પા કોળું લેવાની વધારે ઈચ્છા થતી હતી. વસ્તુની કિંમત સાથે સૂચિનો ઉપયોગ કરો. સામે વસ્તુઓ આપેલી છે: ટમેટા, બટેકા, ડુંગળી, ગાજર અને કોળું. સામે તેના 1 કિલોના ભાવ લખેલા છે. કે જો તમે ટમેટા 1 કિલો લો તો તમારે 8 રૂપિયા ચૂકવવા પડે. બટેટા 1 કિલો લો તો 12 રૂપિયા, ડુંગળી 1 કિલો લો તો 10 રૂપિયા, ગાજર 1 કિલો લો તો 16 રૂપિયા અને કોળું 1 કિલો લો તો તમને 4 રૂપિયા ચૂકવવા પડે. સામે ખરીદીનો આપેલી છે કે કેટલી વસ્તુ ખરીદી, તો આપણે અહીંયા એના ભાવ શોધવાના છે, જે આપણે બોર્ડ પર જોશું. 1/2 કિગ્રા ટમેટાની કિંમત કેટલી થાય? 1/2 એટલે કેટલું થશે? અડધું થશે. અહીંયા આપણે સમજીએ 1/2 કિગ્રા ટમેટાની કિંમત કેટલી થાય. 1 કિગ્રા ટમેટાની કિંમત આપણને ખબર છે કે 8 રૂપિયા થશે. 1 કિલો ટમેટાની કિંમત તમને ખબર છે કે 8 રૂપિયા થશે. અડધો કિગ્રા ટમેટાની કિંમત ખબર નથી, બરાબર? અડધા કિલો ટમેટાની કિંમત આપણે ખબર નથી. હવે આપણે ચોખ્ખું ગુણાકાર કરશું. 8 ગુણ્યા 1/2 એટલે 8 ના 8 ઉપર આવશે 1 છેદમાં આવશે
2 એટલે 8 ભાગ્યા કેટલા થઈ જશે 2 હવે 2 નો ઘડિયો 8 સુધી બોલવાનો છે 2 કા 2 2 દુ 4 2 તેરી 6 2 ચોક 8 એટલે અહીંયા આવશે 0 એટલે બરાબર કેટલા આવશે 4 રૂપિયા હવે આપણે મૌખિક પણ ગણતરી કરી શકીએ કે 1 કિલો ટમેટાની કિંમત કેટલી છે 8 રૂપિયા તો અડધાની 8 ના અડધા કેટલા થઈ જશે 4 થઈ જશે તો અડધા કિલો ટમેટાની કિંમત કેટલી થશે 4 રૂપિયા થશે કોની કિંમત વધારે છે 1 કિલો ડુંગળીની કે 1/4 એટલે 5 કિગ્રા ગાજરની હવે આપણી પાસે બંનેની કિલોની કિંમત આપેલી છે આપણી પાસે ડુંગળીની કેટલી છે તો કે ડુંગળીના છે 10 રૂપિયા 1 કિલોના અને ગાજરના છે 16 રૂપિયા બરાબર તો હવે આપણે આગળ દાખલો સમજીશું કોની કિંમત વધારે થશે અડધો કિલો ડુંગળીની કે પા ગાજરની આપણે સમજીએ આપણી પાસે 1 કિલો ડુંગળીની કિંમત છે 1 કિગ્રા ડુંગળીની કિંમત કેટલી છે 10 રૂપિયા 1/4 કિગ્રા એટલે અડધો કિલો ડુંગળીની કિંમત આપણને ખબર નથી જે આપણે શોધવાની છે નિયમ પ્રમાણે ચોકડી ગુણાકાર 10 * 1/4 એટલે 10 ઉપર 1 અને છેદમાં 2 એટલે 10 ના છેદમાં 2 હવે 2 નો ઘડિયો 10 સુધી બોલવાનો છે તો તમને આવડે જ છે 2 × 10 10 માંથી 10 જશે તો 0 એટલે બરાબર જવાબ શું આવ્યો રૂપિયા 5 બરાબર એટલે અડધા કિલો ડુંગળીની કિંમત કેટલી થશે 5 રૂપિયા થશે હવે આપણે શોધવાની છે ગાજરની કિંમત આપણી પાસે ગાજરની કિંમત કેટલી છે તો કે 1 કિલો ગાજરની કિંમત આપણી પાસે ખબર છે 16 રૂપિયા છે 1/4 ગાજરની કિંમત આપણને ખબર નથી 1/4 એટલે શું થાય પા જે આપણને ખબર નથી નિયમ પ્રમાણે ચોકડી ગુણાકાર કરશું 16 ગુણ્યા 1/4 ઉપર 1 અને છેદમાં 4 એટલે 16/4 4 નો ઘડિયો 16 સુધી બોલવાનો છે તો 4 ચોક 16 એટલે 16 માંથી 16 જાય તો કેટલા વધશે 0 એટલે રૂપિયા 4 જવાબ આવ્યો બરાબર એટલે અડધો કિલો ગાજરની કિંમત 5 રૂપિયા છે અને પા અડધો કિલો ડુંગળીની કિંમત 5 રૂપિયા છે અને પા ગાજરની કિંમત કેટલી છે 4 રૂપિયા છે 3/4 કિગ્રા બટાટાની કિંમત કેટલી થાય 3/4 ને શું વંચાય પોણું એટલે અડધું વત્તા પા 1 કિલો બટાટાની કિંમત કેટલી છે તો કે 12 રૂપિયા છે તો હવે આપણે 3/4 એટલે પોણો કિલો બટાટાની કિંમત શોધશું 1 કિગ્રા બટાટાની કિંમત કેટલી છે 12 રૂપિયા 3/4 કિગ્રા 3/4 કિગ્રા એટલે પોણું એટલે શું થશે અડધું વત્તા પા બરાબર અથવા તો અડધું એટલે પા વત્તા પા એટલે પા વત્તા પા એટલે પણ શું થશે પોણું થશે અથવા તો અડધું વત્તા પા એટલે પણ પોણું થશે એટલે કે 3/4 બટાટાની કિંમત શોધો એટલે 5 કિલો બટાટાની કિંમત શોધવાની છે હવે આપણે શું કર્યું તો કે ચોકડી ગુણાકાર 12 * 3/4 12 * 3 છેદમાં 4 હવે આપણે 12 નો ગુણાકાર કોની સાથે કરશું 3 ની સાથે કરશું 3 દુ 6 3 એકા 3 આપણી પાસે શું આવે ઉપર 36 અને છેદમાં 4 હવે આપણે 36 નો ભાગાકાર કોની સાથે કરશું 4 સાથે કરશું 4 નો ઘડિયો ક્યાં સુધી બોલવાનું છે 36 સુધી તો 4 * 36 ભાગાકારમાં શું થાય બાદબાકી ગુણાકારમાં ગુણાકાર કરવાનો છે અહીંયા આપણે બાદબાકી કરશું 6 માંથી 6 જાય તો 0 3 માંથી 3 જાય તો 0 એટલે જવાબ શું આવ્યો રૂપિયા 9 બરાબર કે તમે બટેકા લ્યો પોણો કિલો તો કેટલા ચૂકવવા પડે 9 રૂપિયા ચૂકવવા પડે હવે આપણે એને ટૂંકી સમજૂતી મેળવીએ બટેટાની કિંમત કેટલી છે 12 રૂપિયા જો અડધો કિલો લઈશ તો 12 ના અડધા કેટલા થઈ જશે 6 એટલે અડધું હવે આપણે અડધાનું અડધું કરીશ તો શું થશે પા બરાબર અડધાનું અડધું કરીશ તો પા એટલે 6 ના અડધા કેટલા થશે 3 અને પોણું એટલે તો કે અડધું વત્તા પા તો 6 વત્તા 3 એટલે જવાબ 9 આવી ગયો ને એટલે અડધું કેટલું થયું 12 ના અડધા 6 ના અડધા 3 એટલે અડધાનું અડધું કેટલું થશે પા અડધું વત્તા પા એટલે શું થઈ જશે પોણું 6 અને 3 9 બરાબર એટલે આપણો જવાબ આવી રીતે આવી જશે કીર્તિ ખરીદી કરવા જઈ રહી છે તેની પાસે માત્ર 20 રૂપિયાની નોટ છે શું તેની પાસેની ખરીદીની યાદીમાંથી દરેક વસ્તુને ખરીદી શકશે
પાસે રૂપિયા કેટલા છે 20 અને જે યાદીમાં વસ્તુ આપેલી છે એ બધી ખરીદી શકશે ના બધી વસ્તુ ખરીદી શકશે નહીં 20 રૂપિયામાં તે શું ખરીદી શકશે તો કે ગાજર 1 કિલો ખરીદી શકે અને એની સામે કોળું 1 કિલો ખરીદશે તો 16 ને 4 કેટલા થયા 20 બરોબર અથવા તો તે શું ખરીદી શકશે 1 કિલો ટમેટા તો એની કિંમત કેટલી થઈ 8 રૂપિયા અને 1 કિલો બટાટા તો એની કિંમત કેટલી થઈ 12 રૂપિયા તો 12 ને 8 કેટલા થયા 20 રૂપિયા થયા એટલે તે બધી જ વસ્તુઓ ખરીદી શકશે નહીં તે અમુક જ વસ્તુઓ 20 રૂપિયાની અંદર ખરીદી શકશે બરાબર હવે આ પ્રશ્નો તમે સરસ મજાની રીતે સમજાશો પરંતુ આ પ્રશ્નો તમારી નોટમાં લખવાના છે હવે આપણે આગળ જઈએ હવે મહાવરો કરશું જે પાના નંબર 101 પર આપેલો છે આકૃતિના કેટલામાં ભાગમાં કલર કરેલો છે દરેક આકૃતિની નીચે લખો આપણે અહીંયા અપૂર્ણાંક સ્વરૂપમાં લખવાનું છે આખી આકૃતિ છે લંબચોરસ છે એના કેટલા ભાગ કરેલા છે એક સરખા બે ભાગ કરેલા છે અને કલર કેટલામાં છે એકમાં છે એટલે 1/2 અડધો ભાગ કલર કરેલો છે ને એટલે અહીંયા આપણે કેટલું લખશું 1/2 લખશું એક આકૃતિના એક સરખા બે ભાગ છે એમાંથી એક ભાગમાં કલર કરેલો છે એટલે 1/2 એટલે અડધું હવે તમને આ લંબચોરસ દેખાય છે એના એક સરખા ચાર ભાગ 1 2 3 4 ભાગ કરેલા છે એમાં બે ભાગમાં કલર કરેલો છે એટલે ઉપર આવશે 2 અને કુલ ભાગ કેટલા છે 4 જ્યારે આમાં કુલ ભાગ કેટલા હતા 2 એટલે નીચે 2 અને એક ભાગ કલર કરેલો હતો એટલે ઉપર 1 આમાં કુલ ભાગ કેટલા છે 4 તો નીચે 4 કેટલા ભાગ કલર કરેલા છે 2 એટલે 2/4 એટલે 2/4 એટલે કેટલું થયું અડધું થયું એટલે આને કેટલું કહેવાય અડધું કહેવાય દરેક આકૃતિની નીચે લખેલા ભાગમાં ભાગ જેટલો રંગ પૂરો નીચે છે 1/2 એટલે અડધું એટલે કુલ ભાગ કેટલા છે 4 તો આ ચાર ખાનામાંથી આ બે ખાના અથવા તો આ બે ખાના અથવા તો નીચેના બે ખાના સામસામેના બે ખાના ગમે તેવી રીતે તમારે બે ખાનામાં કલર કરવાનો છે 3/4 એટલે કોણું બરાબર તમને આકૃતિ દેખાય છે એમાં એક ભાગ દેખાય છે એવા ને એવા કેટલા ભાગ હશે અહીંયા 4 ભાગ હશે આવી રીતે હું તમને દોરીને બતાવું છું આ એક આકૃતિના કેટલા ભાગ થઈ ગયા એક સરખા 4 ભાગ થઈ ગયા નીચે કેટલા છે 4 એટલે એક સરખા 4 ભાગ થયા એમાંથી તમારે 3 ભાગમાં કલર કરવાનો છે એટલે 1 2 ને 3 એટલે જેમાં તમારે આખું કોરું આપેલું છે એટલે આ 3/4 ભાગમાં કલર કરવાનો છે આમાં પણ 3/4 એટલે પોણા ભાગમાં કલર કરવાનો છે એટલે ગમે તે 3 ભાગમાં તમે કલર કરી શકો છો ઉપર કેટલા છે 3 એટલે આ 4 માંથી ગમે તે 3 ભાગમાં તમારે કલર કરવાનો છે 1/4 એટલે કે એક આખી આકૃતિના 4 સરખા ભાગ છે એમાંથી એક ભાગમાં આપણે કલર કરવાનો છે એટલે 1 2 3 અને 4 આ 4 ભાગમાંથી તમે તે ગમે તે એક ભાગમાં કલર કરવાનો છે હવે 1/2 એટલે અડધું એટલે આપણે પહેલા શું કરવું પડશે તો કે આ બધા જ ખાના ગણવા પડશે 1 2 3 4 5 ને 6 કુલ ખાના કેટલા છે 6 માંથી કેટલા ખાના ભરવાના છે તો કે 3 તો આ જે ખાના છે એમાંથી ગમે તે 3 ખાના તમારે ભરી નાખવાના છે આગળના 3 ભરો કે પાછળના 3 ભરો એક મૂકીને એક એવી રીતે 3 ખાના ભરો તમારી મરજીથી તમારે અડધા ખાનામાં કલર પૂરવાનો છે 3/4 એટલે આ એક આકૃતિના આપણે એક સરખા કેટલા ભાગ પાડવાના છે 4 ભાગ પાડવાના છે તો પહેલે હું ફૂટપટ્ટીથી માપી લઉં કેટલું છે તો કે આ 5 સેમીનું છે તો હું અઢી પાસે નિશાની કરીશ ઉપર પણ એવી રીતે જ અઢી પાસે એટલે કે 2 પછીના 5 આરા પાસે નિશાની કરીશ અને પહેલે એક સરખા હું પહેલેના 4 ભાગ પાડી નાખીશ આવી રીતે નીચે પણ ભાગ પાડીશ કેટલા છે તો કે અઢી છે એટલે એક પછીના કેટલા લઈ લઈશ જો મારે 2 સરખા ભાગ પાડવા હોય તો હું 2 પછીના 1 પછીના 2-3 આરા લઈ અને આવી રીતે એક સરખા 4 ભાગ પાડીશ એટલે એક આકૃતિના એક સરખા 4 ભાગ પડી ગયા એમાંથી ગમે તે 3 ભાગમાં મારે રંગ પૂરવાનો છે અડધું કરો નીચે આપેલા આકારમાં લીટી દોરી અને અડધો ભાગ કરો આ ચિત્ર દેખાય છે પક્ષીનું એમાંથી મારે એને અડધું કરવાનું છે તો હું શું કરીશ આ ખૂણાથી આ ખૂણા સુધી લઈ જઈશ આવી રીતે અને અડધો ભાગ કરી નાખીશ આ આકૃતિનો અડધો ભાગ તમને દેખાય છે ને આ પક્ષીનો અડધો ભાગ થઈ ગયો હવે મારે આનો અડધો ભાગ કરવાનો છે તો હું કેવી રીતે કરીશ
તો કે ફૂટપટ્ટીથી માપીને કરીશ. આવી રીતે મેં અડધો ભાગ કરી નાખ્યો છે. 1, 2 અને અડધો એટલે અઢી થયા. 1, 2 અને અડધો એટલે અઢી થઈ ગયા ને. કુલ આપણી પાસે કેટલા હતા? 1, 2, 3, 4 ને 5 ભાગ હતા. એટલે એક સરખા બે ભાગ કરી નાખ્યા ને એક ભાગ હતો એનો કેટલા કરી નાખ્યા? અડધા ભાગ કરી નાખ્યા. હવે આપણે આ ચિત્રનો પણ અડધો કરવાનો છે. 1, 2, 3, 4 ને 5. 5 છે એટલે શું કરીશ? એકદમ વચ્ચેથી જ મારો અડધો ભાગ થઈ જશે. આવી રીતે હું વચ્ચેથી અડધો ભાગ કરી નાખીશ. પછી અહીં દર્શાવ્યા પ્રમાણે અડધી સંખ્યાના આકારમાં રંગ ભરો. અડધીમાં તમને એક દર્શાવેલું છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8. એટલે 8 માંથી અડધા કરીએ તો કેટલા થશે? 4 થશે. 1, 2, 3 ને 4 માં આપણે રંગ પૂર્યો. હવે આપણે આ બોલ ગણી લઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 ને 18. 18 ના અડધા કેટલા થશે? 9. બરાબર. તો આ ગમે તે 9 બોલમાં તમારે રંગ પૂરવાનો છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10. કુલ કેટલા ફૂલ છે? 10 ફૂલ છે. એમાંથી અડધા એટલે તો કે 5 ફૂલમાં તમારે રંગ પૂરવાનો છે. એટલે અડધી સંખ્યા એટલે કે 1/2 થયું. 1/4 ભાગના આકારમાં રંગ પૂરો. 1/4 એટલે પા એટલે કે અડધાનું અડધું. 1, 2, 3, 4. 4 ના અડધા 2, 2 ના અડધા 1. એટલે આપણે 1 માં રંગ પૂરવાનો છે. પા એટલે કેટલું થશે? અડધાનું અડધું. 1, 2, 3, 4, 5, 6, 7, 8. કુલ કેટલા પાંદડા છે? 8 પાંદડા છે. એના પા ભાગમાં 1/4 એટલે અડધાનું અડધું. આપણી પાસે 8 પાંદડા છે તો અડધા કેટલા થયા? 4. તો 4 માંથી કેટલામાં ભરવાના? આપણે 4 ના પણ અડધા એટલે આમાં આપણે 2 પાંદડામાં રંગ ભરશું. આમાં 1 માં. પછી 1, 2, 3, 4. આ 4 છે તો 4 ના અડધા 2, 2 ના અડધા 1 એટલે પા થઈ જશે ને અડધાનું અડધું. એટલે આમાં પણ આપણે એક બોક્સમાં ગમે તેવા કલર ભરશું. નીચે દર્શાવ્યા પ્રમાણે રંગ ભરેલા ભાગને જોડો. કુલ કેટલા ભાગ છે? 4. 4 માંથી કેટલા ભરેલા છે? 2. એટલે કેટલા થઈ ગયા? 4 ના અડધા એટલે અડધું. અડધું એટલે 1/2. એક સરખા કેટલા ભાગ છે? 4. 4 માંથી કેટલા ભરેલા છે? 1. એટલે કેટલા થઈ ગયા? 1/4. 1/4 એટલે કેટલું થશે? પા ભાગ. તો પા ક્યાં ગયો? આવ્યો. ચોથો ભાગ એટલે શું કહેવાશે? પા ભાગ. એટલે હું આને આવી રીતે જોડી દઈશ. હવે ચોથા ભાગને અપૂર્ણાંક સ્વરૂપમાં કેવી રીતે લખાય? તો કે 1/4. તો હું આવી જઈશ અહીંયા. હવે છે એક સરખા 4 ભાગ છે પણ 4 કલરથી ભરેલા છે. એટલે શું થઈ ગયું? તો કે આખું રંગથી ભરેલું છે. 4 ખાના છે એમાંથી 4 ભરેલા છે. તો અપૂર્ણાંકની ભાષામાં કેવી રીતે લખીશ? તો કે આવી રીતે 4/4. પછી છે એક સરખા 4 ખાના છે એમાંથી કેટલા ખાનામાં રંગ પૂરેલો છે? તો કે 1, 2 ને 3. એટલે કેટલું થયું? તો કે અડધું વત્તા પા એટલે કેટલું થયું? પોણું. એટલે પોણો ભાગ આપણી પાસે રંગ ભરેલો છે. એને કેવી રીતે લખીશ? તો કે 3/4 ની રીતે લખીશ. હવે આપણે આગળ જોઈશું. બીજો અડધો ભાગ બનાવો. 1/2 ચિત્ર અહીં દોરેલ છે. શું તમે બીજું અડધું ચિત્ર રેખાકૃતિ પૂર્ણ કરી શકશો? હા, તમારે શું કરવાનું છે? અહીંયા અડધું ચિત્ર દોરેલું છે. સામે તમારે એવું ને એવું અડધું ચિત્ર દોરવાનું છે. અહીંયા ફૂલ દોરવાનું છે, અહીંયા બટરફ્લાય દોરવાનું છે અને અહીંયા કીડો દોરવાનો છે. એટલે તમારા ચિત્ર શું થઈ જશે? આખા. અત્યારે કેટલા દોરેલા છે? અડધા દોરેલા છે. આ ચોથા ભાગનું ચિત્ર છે. તમે તેને પૂર્ણ કરી શકશો? તમે તેને પૂર્ણ કરવા બીજા કેટલા ચોથા ભાગ દોરશો? અહીંયા કેટલો ચોથો ભાગ દોરેલો છે. આપણે બીજો ચોથો ભાગ દોરવા શું કરવું પડશે? તો કે આ 1/4 ભાગ મેં દોર્યો. બરાબર. એટલે 1/4 ભાગ દોર્યો. પછી આ બીજો ચોથો ભાગ મેં દોર્યો અને આ મેં ત્રીજો ચોથો ભાગ દોર્યો. એટલે મારે કેટલા દોરવા પડશે? તો કે 1, 2 ને 3. પછી એની ઉપર હું આવી રીતે કિરણ પણ દોરીશ. એટલે આ ચિત્ર દોરવા માટે મારે કેટલા ચોથા ભાગ દોરવા પડશે? તો કે 1, 2 ને 3 ચોથા ભાગ દોરવા પડશે. બાળમિત્રો, હવે પાના નંબર 103 ઉપર આપણે સમજશું. પણ કેવી રીતે? 1 મીટર બરાબર 100 સેમી. તમે અગાઉનું પ્રકરણ એક સમજ્યા હતા ને પ્રથમ સત્રમાં લાંબુ અને ટૂંકું. એમાં મેં તમને મીટર, સેમી, કિલોમીટરના માપ સમજાવ્યા હતા. એમાં શું હતું? તો 1 મીટર બરાબર
સમજાવ્યું હતું 1 લિટર બરાબર 1000 મિલી જે આપણે કયા પ્રકરણમાં સમજ્યા હતા તો કે પ્રથમ સત્રનું જે આપણી પાસે હતું ને ગાડું લિટર અને મિલીલીટર વાળું આપણે જગ અને મગમાં સમજ્યા હતા એવી રીતે આપણે થોડુંક આગળ સમજીએ તમારી માપપટ્ટીનો ઉપયોગ કરીને 1 મીટરની દોરી કાપો હવે તમારી પાસે જે આવી માપપટ્ટી હોય ને એ કેટલા સેમીની છે તો કે 30 સેમીની છે તો તમારે શું કરવાનું છે એક નાની એવી દોરી લેવાની છે દોરીને આ કેટલું છે તો કે એક વખત 30 થયું બરાબર બીજી વખત 30 એટલે કેટલું થયું 60 વખત 60 થયા ને 60 સેમી થયા પછી એના પછીના 30 વળી લીધા તો કેટલા થયા 90 સેમી થયા બરાબર હજી પણ આપણે એક 10 સેમી જોયું છે પછી કેટલું લઈ લેવાનું તો કે આટલું 10 સેમી લઈ લેવાનું એટલે આ માપપટ્ટીથી જો મારે 1 મીટરની દોરી કાપવી હોય તો મારે શું કરવું પડે તો એક વખત 30 સેમી લઈ લીધા બીજી વખત 30 સેમી માપવાના પાછા એટલે કેટલા સેમી થયા તો કે 60 સેમી થયા પાછો ટુકડો મૂકીને આગળ વળી માપવાનું તો વળી 30 સેમી લીધા આપણે પાછા તો 3 વખત મેં આ ફૂટપટ્ટીનો ઉપયોગ કર્યો એટલે મારી પાસે કેટલું થયું તો કે 90 સેમી થઈ ગયા તો હવે મારે 1 મીટર કરવા માટે કેટલા સેમી જોશે તો કે હજી 10 સેમી જોશે તો વળી પાછો હું આટલો માપી અને એટલો ટુકડો હું કાપી લઈશ જે મારી પાસે દોરી છે એને હું 1 મીટર કાપવા માટે મારે 100 સેમી જોઈએ તો આ માપપટ્ટીનો ઉપયોગ કરીશ કેટલી વખત કરીશ તો કે 4 વખત એક વખત હું 30 સેમીના 3 વખત લઈશ એટલે મારી પાસે 90 થયા પછી પાછા હું 10 સેમી હજી એક વખત માપીશ એટલે મારી પાસે 100 સેમી થઈ ગયા 100 સેમી એટલે કેટલા થયા તો કે 1 મીટરની પટ્ટી થઈ ગઈ આ દોરી ઉપર 1/2 એટલે અડધું 1/4 એટલે પા અને 3/4 મીટરની નિશાની કરો હવે અડધું આપણી પાસે 1 મીટરની દોરી છે 1 મીટર એટલે કેટલા થયા 100 સેમી થયા તો એના અડધા એટલે કેટલા થશે 50 સેમી થશે ને એટલે આપણે 50 સેમી ઉપર એક આંકો કરવાનો છે પછી 1/4 એટલે પા પા એટલે અડધાનું અડધું 100 હતા 100 સેમી એટલે કેટલું થયું 1 મીટર થયું તો એના અડધા કરવા હોય તો 50 સેમી જ્યાં મેં પહેલેથી જ નિશાન કરી નાખ્યું છે એટલે કે 1/2 હવે મારે પા કરવું હોય તો મારે કેટલા ઉપર કરવાનું તો કે અડધાનું અડધું એટલે 25 પાસે મારે વળી પાછો પહેલેથી મારે માપવાનું અને જ્યાં 25 સેમી આવતા હોય ત્યાં વળી આંકો કરવાનો છે હવે છે 3/4 મીટરના નિશાન કરો બરાબર એટલે 3/4 એટલે કેટલું થશે તો કે અડધું વત્તા પા અડધું એટલે 50 સેમી અને પા એટલે વળી 25 સેમી એટલે 50 સેમી વત્તા કેટલા કરવાના 25 સેમી એટલે મારી પાસે કેટલા થયા 75 સેમી થયા ને એટલે વળી પાછું મારે જે 50 સેમીનો મેં આંકો કર્યો તો એના પછી પાછળના જે વળી 25 સેમી ગણી અને ત્યાં આંકો કરી અને મારે 75 સેમી કરવાના છે 75 સેમી એટલે કેટલું થશે પોણો મીટર થશે તમારી દોરીનો ઉપયોગ કરીને અડધા મીટરના માપની લીટી જમીન પર દોરો તે લીટી કેટલા સેન્ટીમીટરની છે હવે આપણી પાસે જે આપણે આંકા કર્યા હતા કેટલા હતા તો કે મારી પાસે અડધો પા અને પોણાના આંકા હતા એમાંથી મારે અડધા મીટરની જે મેં આંકો કર્યો હતો ને એટલો લીટો મારે જમીન પર દોરી નાખવાનો છે અને એ હું ફૂટપટ્ટીથી માપીશ તો એમાં કેટલા સેમી થશે કયો કેટલા સેમી થશે તો કે 50 સેમી થશે 100 સેમી જો 1 મીટર થતું હોય બરાબર તો એનો અડધા કરીએ તો કેટલા થશે તો કે 50 સેમી થશે 1/2 મીટર બરાબર ખાલી જગ્યા સેમી 1/2 એટલે કેટલું થયું અડધું તો 100 સેમી એટલે 1 મીટર તો 100 સેમીના અડધા કેટલા થશે 50 સેમી થશે ને તો 50 સેમી લખવાનું છે 1/4 મીટર બરાબર ખાલી જગ્યા સેમી 1/4 એટલે પા પા એટલે અડધાનું અડધું 100 ના અડધા 50 50 ના અડધા 25 તો 1/4 એટલે 25 સેમી થશે અડધા માટે કેટલા થશે 1/2 માટે થશે 50 સેમી પા માટે થશે 25 સેમી 3/4 એટલે પૂર્ણ પૂર્ણ એટલે કેટલું અડધું વત્તા પા અડધું એટલે કેટલા થશે 50 સેમી વત્તા પૂર્ણ પૂર્ણ એટલે 25 સેમી તો 50 વત્તા 25 એટલે કેટલા થશે 75 સેમી થશે શું તમે જોયું છે જ્યારે આપણે 1/2 અને 1/4 ઉમેરીએ છીએ ત્યારે આપણને 1/4 એટલે કે પૂર્ણ મળે છે અડધું વત્તા પા એટલે કેટલું થઈ જશે પૂર્ણ થશે અથવા તો પૂર્ણ બીજું કઈ રીતે થશે પા વત્તા પા તો 3 વખત હું પા લઈશ તો કેટલું થઈ જશે
બાજુની એક બોટલ દોરેલી છે એમાં 1 લિટર દૂધ સમાઈ શકે છે. 1 લિટર દૂધ એટલે કેટલું થશે? 1000 મિલી. આ દૂધ બીજી 4 બોટલમાં એવી રીતે રેડો કે જેથી દરેક બોટલમાં 1/4 લિટર દૂધ ભરાય. દરેક બોટલમાં ભરેલ દૂધની સપાટી પેન્સિલથી રેખાંકિત કરો. દરેક બોટલમાં કેટલા મિલી દૂધ હશે? 1 લિટરનું એક આખી બોટલ ભરેલી છે. મારે શું કરવાનું છે? તો કે આ ચારે બોટલમાં સરખા ભાગે વહેંચવાની છે. તો 1 લિટરના હું 4 ભાગ પાડું, બરાબર? તો કેટલા થશે? 250 250 250 250 ને 250 થશે, બરાબર? તો મેં આવી રીતે બોટલ દોરી લીધી છે. એના અડધા ભાગમાં જેટલા સેમીની મેં બોટલ દોરી હતી એના અડધા ભાગમાં મેં કેટલા લખી નાખ્યા? 500 મિલી. અડધાના અડધામાં કેટલા લખી નાખ્યા? 250. પછી અડધામાં પાછા અડધા નાખ્યા તો કેટલા થઈ ગયા? 750 મિલી થઈ ગયા. આખી બોટલનું કેટલું થયું? 1 લિટર થયું. જો 1 લિટર બોટલમાં જે દૂધ હતું એ એક સાથે 4 બોટલમાં રેડો તો મારી પાસે કેટલું તલ ભરેલું હોય? તો કે મારી બોટલ આટલી ભરેલી દેખાશે. 1 લિટર જે બોટલ હતી એમાંથી મેં જે 4 એક સાથે બોટલમાં 4 ભાગ પાડીને વહેંચીશ દૂધને તો મારી પાસે ચારે બોટલમાં કેટલું દૂધ હશે? 250 મિલી 250 મિલી 250 મિલી અને 250 મિલી દૂધ હશે. એટલે મારી પાસે બોટલ આવી દેખાશે. શ્યામે 1 લિટર દૂધ બે બોટલમાં એવી રીતે ભર્યું કે જેથી પ્રથમ બોટલમાં 3/4 લિટર અને બીજી બોટલમાં 1/4 લિટર દૂધ ભરાય. બરાબર? કુલ આપણી પાસે કેટલું છે? તો કે 1000 મિલી આપણી પાસે દૂધ છે. તો અડધો મિલી એટલે અડધું કરશું તો કેટલું થશે? 500 મિલી થશે. અડધાનું અડધું કરીશું કેટલું થશે? 250 મિલી થશે. બરાબર? તો મારે પોણું કરવું હોય તો કેટલું થાય? અડધું વત્તા પા એટલે 750 મિલી. તો હવે એને કેટલી બોટલ લીધી છે? તમે ફક્ત 2 બોટલ લીધી છે. હવે આ બોટલને આપણે જોવાની નથી, બરાબર? હવે આપણે ફક્ત આ બોટલમાં દૂધ ભરશું. હવે જે ભરી છે એનું આપણે અવકાશ કરીએ. શ્યામે શું કર્યું છે? તો કે પહેલી બોટલમાં 3/4 લિટર મેં તમને અહીંયા સમજાવ્યું ને 1000 મિલી એટલે 1 લિટર થયું. તો 1 લિટરનું અડધું કરવું હોય તો 500 મિલી થયું. હવે 500 મિલીના અડધા કરીએ એટલે 250 મિલી એટલે કેટલું થયું? પા. અને મારે પોણું કરવું હોય 3/4 કરવું હોય તો કેટલું ખપે? અડધું વત્તા પા. તો અડધું એટલે 500 મિલી અને એમાં હું પા નાખીશ એટલે કેટલા નાખીશ? 250 મિલી એટલે 500 મિલી વત્તા 250 મિલી એટલે કેટલું થયું? 750 મિલી. એટલે 750 મિલીની બોટલ ભરીશ તો મારી પાસે આવી રીતે એક બોટલ ભરેલી હશે. અને મારે 1 લિટર દૂધને ફક્ત 2 બોટલમાં જ રાખવાનું છે. આમાં 750 મિલી આવી ગયું. તો હવે કેટલું મિલી બાકી રહ્યું? તો કે 1/4 લિટર એટલે કેટલું થયું? 1/4 એટલે પા. તો પા ને હું અહીંયા કેટલા? તો 250 મિલી મારી બીજી બોટલ ભરેલી હશે. આવી રીતે શ્યામે પોતાની બોટલમાં દૂધ ભર્યું. દરેક બોટલમાં ભરેલ દૂધની સપાટી સુધી પેન્સિલથી નિશાની કરો. હમણાં મેં તમને કીધું ને કે આવી રીતે આપણે 250 હોય તો આવી રીતે કરવાનું છે, 750 હોય તો આવી રીતે અંકન કરવાનું છે, આવી રીતે દૂધ બતાવવાનું છે. દરેક બોટલમાં કેટલા મિલી દૂધ હશે? બરાબર? દરેક બોટલમાં જો આપણે 250 ભરીએ તો આપણે સપાટી બતાડવાની છે અને દરેક બોટલમાં એક સરખું ભરશું તો કેટલું થશે? 250 મિલી 250 મિલી 250 મિલી અને 250 મિલી. હવે વજન સમતોલ કરવું. તમને પાના નંબર 105 પર દેખાય છે? તેના વિશે આપણે થોડું સમજશું. 1 કિગ્રા, પછી એક બીજું છે 500 ગ્રામ, બીજું છે 500 ગ્રામ, 250 ગ્રામ, 250 ગ્રામ, 200 ગ્રામ, 50 ગ્રામ, 250 ગ્રામ અને 200 ગ્રામ. એટલે આપણી પાસે 2 વખત 500 ગ્રામ છે. પછી કેટલું છે? તો કે 250 1 2 3 વખત 250 ગ્રામ છે, એક વખત 200 ગ્રામ છે, એક વખત 100 ગ્રામ છે અને એક વખત 50 ગ્રામના માપે આપેલા છે. ઉપર દર્શાવેલ વજન એવી રીતે પસંદ કરો કે બંને પલ્લા સમાન થાય. તમે જુદી જુદી કેવી રીતે કરી શકશો?
રાખવું હોય તો તમે સામે શું શું રાખશો? જો તમારે 2 કિલો રાખવું હોય તો તમે કયા કયા કિલોને પસંદ કરશો? જો મારે એક પલ્લામાં 2 કિલો હોય તો હું સામે શું પસંદ કરીશ? તો પહેલા હું 1 કિલો પસંદ કરીશ અને બીજા કયા પસંદ કરીશ? તો કે 500 કિલોના 500 ગ્રામના 2 પસંદ કરીશ. એટલે મારી પાસે કેટલા થશે? તો કે મારી પાસે 2 કિલો થઈ જશે. બરાબર? 2 કિલો માટે મારે શું પસંદ કરવું પડશે? તો કે પહેલે 1 કિગ્રા અને રાખીશ તો હજી મારી પાસે કેટલું ઘટ્યું? તો કે 1 કિલો ઘટ્યું. 1 કિલો માટે હું શું કરીશ? તો કે 500 ગ્રામના 2 વજનિયા લઈ લઈશ. એટલે મારી પાસે કેટલા થઈ જશે? તો કે મારી પાસે 2 કિલો થઈ જશે. જુદી જુદી કેટલી રીતે તમે 3/4 કિલા વજનના પલ્લાને સમાન કરી શકશો? 3/4 કિગ્રા એટલે કેટલા થશે? તો કે 750 ગ્રામ થશે. 3/4 કિગ્રા બરાબર 750 ગ્રામ થશે. હવે એને જુદી જુદી કઈ રીતે લઈ શકીશ? તો કે 250 ગ્રામ વત્તા 250 ગ્રામ વત્તા 250 ગ્રામ એટલે કેટલું થઈ જશે? તો કે 250 વત્તા 250 એટલે 500 ગ્રામ એમાં 250 રાખીશ તો કેટલા થઈ જશે? 750 ગ્રામના વજનિયા થઈ જશે. તો એક પલ્લામાં જો 3/4 કિગ્રા છે તો હું સામે આ 3 વજનિયાને લઈ શકીશ. પછી છે 500 ગ્રામ વત્તા 250 ગ્રામ એટલે કેટલા થઈ ગયા? તો કે 750 ગ્રામ એટલે પોણો કિલો થયું. 500 ગ્રામ વત્તા 250 એટલે કે 200 એટલે કેટલા થયા? 700 ગ્રામ થયા. એમાં હું 50 ગ્રામનું એક હજી એક નાખીશ તો મારી પાસે કેટલા થઈ જશે? તો કે મારી પાસે 750 ગ્રામ થઈ જશે. શા માટે તે ખોટું છે? પાના નંબર 106 ઉપર જોશો. કાનને રંગપૂર્ણી કરે કેટલાક ભાગ અહીં દર્શાવે છે પરંતુ તેની દોસ્ત મીના કહે છે કે તે ખોટું છે. તે સમજાવો શા માટે? પહેલું છે એમાં તમને દેખાય છે ને પેલો એમાં 1 2 3 4 5 કુલ કેટલા ભાગ છે? 5. એક લંબચોરસના એક સરખા કેટલા ભાગ છે? 5. એટલે નીચે શું આવે? છેદમાં 5 અને ઉપર 2 ભરેલા છે તો ઉપર 2 એટલે આપણો જવાબ શું આપવો જોઈએ? 2/5 આપવો જોઈએ. એની બદલે કેટલા લખ્યા છે? 1/4 એટલે જવાબ શું છે? ખોટો. હવે આ છે એક ત્રિકોણ. એક ત્રિકોણની નીચે લખેલું છે 1/2. આ ત્રિકોણનો અડધો ભાગ રંગેલો છે? ના. એટલે આ જવાબ શું થશે? ખોટો થશે. હવે આપણે થોડા મુહાવરા સોલ્વ કરવાના છે. કુલ 60 કેરીઓ છે તેમાંથી 1/2 એટલે કે અડધી કેરીઓ પાકેલી છે. તો કેટલી કેરીઓ પાકેલી હશે? કુલ કેટલી કેરીઓ છે? 60 કેરીઓ. એના 1/2 એટલે અડધી એટલે કેટલી થશે? 30 કેરીઓ. એટલે કેટલી કેરીઓ પાકેલી કહેવાશે? તો કે 30 કેરીઓ પાકેલી કહેવાશે. તો કાચી કેરીઓ કેટલી છે? તો કે બીજી અડધી એટલે 30 અડધી એટલે કેટલી? તો કે 30 કેરીઓ કાચી છે. હવે આપણે એને ગાણિતિક ભાષામાં સમજીશું. કુલ કેરીની સંખ્યા કેટલી છે? 60. તેમાંથી 1/2 કેરીઓ પાકેલી છે. 1/2 એટલે અડધો કિલો. તેથી પાકેલી કેરીની સંખ્યા બરાબર આપણે શોધવાનું શું છે મુહાવરામાં? તો કે તેમાંથી કેટલી કેરીઓ પાકેલી છે. તો લખશું પાકેલી કેરીની સંખ્યા બરાબર 60 ગુણ્યા 1/2. તો 60 એકા 60 છેદમાં 2. હવે આપણે 2 ને 60 વડે ભાગશું. 2 તેરી 6. 6 માંથી 6 જાય તો 0 ઉપરથી ઉતાર્યા 0 બરાબર એટલે 0 થી ભાગ ચલાવશું એટલે અહીંયા શું થઈ જશે? 0. એટલે કેરી પાકેલી કેટલી થશે? 30 કેરીઓ થશે. અથવા તો આપણે મૌખિક પણ જવાબ આપી શકીએ છીએ. 1/2 એટલે અડધું એટલે 60 ના અડધા 30. કુલ 32 બાળકો છે તેમાંથી 1/2 બાળકો છોકરીઓ છે. તો કેટલા છોકરાઓ હશે? 1/2 એટલે અડધા એટલે 32 ના અડધા 16 એટલે 16 એમાંથી છોકરાઓ હશે તો છોકરી કેટલી વધી? 16 બરાબર. આપણે અહીંયા ગાણિતિક અહીંયા કુલ બાળકોની સંખ્યા કેટલી છે? 32. તેમાંથી 1/2 છોકરીઓ છે. આપણે છોકરીઓની સંખ્યા શોધશું. તેથી છોકરીઓની સંખ્યા બરાબર 32 ગુણ્યા 1/2. 32 એકા 32 છેદમાં 2. 32 નો આપણે 2 વડે ભાગ ચલાવશું. 2 એકા 2. કારણ કે 2 નું 4 કરીશ તો નીચે 4 આવશે. તો 3 માંથી 4 જશે નહીં જાય. એટલે કેટલા લઈશ? 2 એકા 2. 3 માંથી 2 જાય તો 1 ઉપરથી ઉતાર્યા 2. હવે આપણે મારે 2 નો ઘડિયો 12 સુધી બોલવાનો છે. અથવા તો 12 થી છે. 2 6 12. 2 6
32 બાળકો છે. તેમાંથી છોકરીની સંખ્યા કેટલી છે? 16. છોકરીની સંખ્યા તો જે વધશે એ કોની હશે? છોકરાઓની સંખ્યા. 2 માંથી 6 જાય 9 એટલે અહીંયા કેટલા થશે? 12. 12 માંથી ક્યાં થઈ જશે? 2. 12 માંથી 6 જાય તો કેટલા વધશે? 6. 2 માંથી 1 જાય તો 1 એટલે આ હશે છોકરાની સંખ્યા. અથવા તો 16 ને 16 32 એટલે 16 છોકરીઓ તો છોકરા પણ કેટલા હોય? 16 હોય છે. હવે નીચેના જે મહાવરા આપેલા છે બે તે બાળકો તમારે જાતે તમારી નોટમાં કરવાના છે એટલે તમારું થોડું રિવિઝન થાય. અને આ પ્રકરણને લગતી PDF ફાઇલ તમારા મોબાઈલ